ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં 5 ક્વેશ્ચન પૂરા કરી લીધા છે. હવે ક્વેશ્ચન 6માં આપણે આગળ વધવાનું છે, બરાબર? તો ક્વેશ્ચન 6 ઉપર જુઓ શું છે ક્વેશ્ચન. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજાવો. હવે ઝડપ અને વેગ આ બે એવી રાશિ છે કે આમ સમજો ને તો તમે ધોરણ 8, 9, 10માં એનો બેઝિક અભ્યાસ તો કરી ચૂક્યા હો, બરાબર? પણ છતાં એમ કે ને કે થોડાક તમે નાના હો, પ્લસ થોડીક ગંભીરતા ઓછી હોય, પ્લસ આ કોન્સેપ્ટ ત્યારે તમને બોરિંગ લાગ્યા હોય એટલે તમે એના ઉપર ધ્યાન ન દીધું હોય. તો આજે આપણે ઝડપ અને વેગને પહેલાં તો ડિટેલમાં સમજીએ, પ્રેક્ટિકલી સમજીએ, પછી એને થિયરિકલી આપણે સમજીએ. તો પ્રેક્ટિકલી હું તમને એક સરસ ઉદાહરણ આપું કે હું તમને એમ કહું છું કે તમારી પાસે એક બાઇક છે, તમે બાઇક ઉપર 50 km/hની સ્પીડથી જાઓ છો, રાજકોટથી ક્યાંક જાઓ છો, ક્યાં જાઓ છો યુ ડોન્ટ નો, તો તમે 1 કલાકમાં 50 km ડિસ્ટન્સ ટ્રાવેલ કરશો તો એ તમારી શું થઈ? સ્પીડ થઈ 50 km/h, બરાબર છે? તો અહીંયા કઈ દિશામાં જાય છે એનો ઉલ્લેખ આપણે કર્યો નથી. કોઈ પણ દિશામાં જાઓ છો, બરાબર? 10 જણાને કીધું હોય કે ભાઈ તારે 50 km/hની સ્પીડથી જવાનું છે, જા તું, તો એ શું કરશે? તો એ બધા અલગ અલગ દિશામાં જશે, પોતપોતાની ઈચ્છા મુજબ જશે. પણ જો હું તમને ચોખ્ખટથી કહું કે તમારે રાજકોટથી અમદાવાદ જવાનું છે એટલે બધાનો રસ્તો એક જ થઈ જશે ને, બરાબર છે? આપણે ફિઝિક્સની ભાષામાં વિચાર કરવાનો છે એટલે એવું નહીં વિચારીએ કે બધા અલગ અલગ ગલીમાંથી જાય છે, બરાબર? આપણે એવું જ વિચારશે કે ભાઈ રાજકોટથી અમદાવાદનો એક જ રસ્તો છે, બધા એ જ માર્ગે જશે. તો અહીંયા શું આવી? દિશા આવી, એટલે કે રાજકોટથી અમદાવાદ જવાની દિશા ફિક્સ ગણી લઈએ આપણે. તો એવા કિસ્સામાં હું એવું નહીં કહું કે એની સ્પીડ 50 km/h છે, ત્યારે હું એમ કહીશ એની વેલોસિટી 50 km/h છે. હવે સ્પીડ અને વેલોસિટી કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. સ્પીડ એટલે ગુજરાતી થાય ઝડપ અને વેલોસિટીનું ગુજરાતી થાય છે વેગ. તો ઝડપનો જ્યારે ઉલ્લેખ કરી ત્યારે તમે કઈ દિશામાં જાઓ છો એનો ઉલ્લેખ થતો નથી. એનો મતલબ ઝડપ દિશા દર્શાવતી નથી. જ્યારે વેલોસિટી એટલે કે વેગ જે છે, તમે વેગ શબ્દ યુઝ કરો છો એનો મતલબ એની અંદર તમે દિશાને પણ ઉપયોગમાં લીધેલી છે. ખ્યાલ આવ્યો? તો સ્પીડ અને વેલોસિટી એટલે કે ઝડપ અને વેગ બેમાં એક જ તફાવત છે. ઝડપ છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિ એટલે એવી રાશિ જેને દર્શાવવા મૂલ્ય જરૂરી છે, દિશા નહીં. જ્યારે સદિશ રાશિ એટલે એવી રાશિ જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બેયની જરૂર પડે. ઓકે, અહીંયા આપણે જે શીખવાનું છે, આપણો જે ક્વેશ્ચન 6 છે એ છે સરેરાશ ઝડપ સમજવાની છે. તો હું સરેરાશ ઝડપ તમને સમજાવું. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તમને ત્યારે જ આવડે છોકરાઓ જો તમારો કોન્સેપ્ટ આગળનો એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર ક્લિયર હોય. તમને યાદ છે પથ લંબાઈ આપણે કેવી રીતે ગોતતા હતા? કોઈ એક બિંદુએથી કાર ગતિ કરતી હતી, આકૃતિ યાદ આવે ને? બહુ બધી વાર એનો ઉપયોગ આપણે કર્યો. O થી P સુધી ગતિ કરી તો એ 360 મીટર એની પથ લંબાઈ થઈ હતી. સ્થાનાંતર એનું એટલું જ થયું હતું 360, કેમ કે દિશા એટલી જ હતી. પણ આપણે પછી એવી વાત થોડુંક એડવાન્સ થિંકિંગ કર્યું હતું કે O થી P અને P થી પાછું Q આવે. તો હવે પથ લંબાઈ કેમ માપીને સ્થાનાંતર કેમ માપ્યું? તો પથ લંબાઈ 360 પ્લસ 120 લીધું હતું, 480 મીટર આવી હતી. જ્યારે સ્થાનાંતરમાં શું થતું હતું? તો સ્થાનાંતરનું આપણે સૂત્ર લખ્યું હતું, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય. તો Q ઉપર 240 હતા, એમાંથી પ્રારંભિક સ્થાન O હતું, વચ્ચેનું બિંદુ P કન્સિડર કરવું પડતું નથી. એટલે કે સ્થાનાંતર માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એમ બે ઉપર જ આધાર રાખે છે. એનો મતલબ એવા કિસ્સામાં આપણને સ્થાનાંતર 240 મીટર મેળવતું. અને આપણે એક સમીકરણ અથવા તો એક નોંધ કરી હતી કે પથ લંબાઈ મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. એટલે કે પથ લંબાઈનું મૂલ્ય કાં તો સ્થાનાંતરથી મોટું હોય કાં તો એના જેટલું હોય. તો એવું જ કંઈક આપણે અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં જોશું. સરેરાશ ઝડપ એટલે શું એ આપણે પથ લંબાઈના પદમાં સમજવાનું છે. માની લ્યો કે તમારી પથ લંબાઈ 360 મીટર છે, O થી P પહોંચ્યા. ઓકે, એ જ ઉદાહરણ આપું છું તમને. તો 360 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા કંઈક સમય લાગ્યો હોય છે. એ સમયને જો હું એમ કહું કે ધારો કે 18 સેકન્ડ છે, તો O થી P સુધી ગયા
360 મીટરની તમારી પથ લંબાઈ થઈ. યાદ રાખજો, પથ લંબાઈ અદિશ રાશિ છે, એમાં દિશા આવતી નથી, મતલબ O થી P ની આપણે દિશા જોતા નથી. 360 મીટર અંતર કાપવા 18 સેકન્ડ લાગી, તો પથ લંબાઈ છેદમાં એના માટે જે સમય લાગ્યો એ બેનો ભાગાકાર એટલે ઝડપ થાય. એટલે હું અહીં શું લખીશ? સરેરાશ પછી પહેલાં ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય. ખ્યાલ આવ્યો? એટલે એ 18 સેકન્ડ થઈ. અને 360ના છેદમાં 18 આપણે કરીએ તો આપણને જવાબ મળે 20 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? અચ્છા, થોડુંક એડવાન્સ થિંકિંગ કરીએ. સરેરાશ ઝડપ એટલે શું? તો કે તમારે જ્યારે માની લો કે તમે ગતિ કરો છો, 18 સેકન્ડ માટે કંઈક ગતિ કરી, વળી બીજી 6 સેકન્ડ માટે કંઈક ગતિ કરી, એમ અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ પથ લંબાઈ મેળવી, તો તમારે કરવું શું પડે? સરેરાશ ઝડપ માટે તમારે એની જેટલી પથ લંબાઈ હોય એ બધી પથ લંબાઈનો સરવાળો કરવાનો, પ્લસ એ બધી જે સમય લાગ્યો તો પથ લંબાઈ ટ્રાવેલ કરવા માટે એનો સરવાળો કરવાનો, અને પછી એ બેનો ભાગાકાર કરો, એટલે કે પથ લંબાઈના છેદમાં સમય કરો, એટલે તમને સરેરાશ ઝડપ મળે. એટલે કે બીજા કિસ્સામાં હું જો OP વાળી આકૃતિ ધ્યાનમાં લઉં તો O થી P નું અંતર કાપવા 18 સેકન્ડ લાગી હતી, P થી Q નું અંતર કાપવા બીજી 6 સેકન્ડ લાગી હતી, એટલે ટોટલ સેકન્ડ થઈ 18 + 6 24 સેકન્ડ થઈ. અને માની લો O થી P 360 હતું અને P થી Q પાછું 120 હતું, તો 360 + 120 એટલે 480 મીટર થયું. તો 480 મીટર ભાગ્યા કુલ સમય 24 સેકન્ડ થયો, તો એ આપણો જવાબ આવે 20 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે છે ને? તો જ્યારે તમારે સરેરાશ ઝડપ જોતી હોય ત્યારે તમારે જેટલું કુલ અંતર કાપ્યું હોય એ કુલ અંતર અને એના માટે જેટલો કુલ સમય લાગ્યો હોય એ બેનો ભાગાકાર કરી નાખવાનો. ભાગાકાર કહી શકો, ગુણોત્તર કહી શકો, બે સિમિલર વર્ડ થયા, બરાબર? તો એ તમને સરેરાશ ઝડપ આપે છે. અને એમાં દિશા ઓબ્વિયસ નહીં આવે કેમ કે પથ લંબાઈ છે. પણ માની લ્યો કે હું સરેરાશ વેગની વાત કરું તો પહેલા કિસ્સામાં શું થશે? હું એવું કહીશ કે વેગ જે છે O થી P પહોંચવા લાગતો જે સમય હતો એ તો 18 સેકન્ડ રહેશે. અને સ્થાનાંતર કેટલું થશે? કેમ કે વેગ એટલે શું? તો કે વેગ એટલે આપેલા સમયમાં પદાર્થ કંઈક સ્થાનમાં ફેરફાર કરે, એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, એટલે કે કંઈક સ્થાનાંતર કરે. તો એ આપણો બેનો જો ગુણોત્તર આપણે લઈ સ્થાનાંતર અને સમયનો, તો એ તમને વેગ આપે. વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર કેટલું હતું? O થી P જાય તો O ના યામ 0 હતા, P ના યામ 360 હતા, એટલે બેની બાદબાકી કરો તો તમને 360 મળે અને છેદમાં 18 આવે. તો એનો મતલબ એનો ભાગાકાર કરો એટલે સ્થાનાંતર 360 છેદમાં સમય 18 સેકન્ડ હતો, એટલે જવાબ 20 મીટર પર સેકન્ડ આવ્યો. એનો મતલબ એવો થયો કે અહીંયા સરેરાશ વેગનું મૂલ્ય પણ 20 મીટર પર સેકન્ડ આવ્યું. પણ આ વખતે હું એવું કહીશ કે O થી P તરફ દિશામાં જાય છે. મારે જ્યારે સરેરાશ વેગનો ઉલ્લેખ કરવો હોય ત્યારે દિશાને સાથે બોલવું પડે. જે ઝડપની વાત હતી ને ત્યારે હું એવું નહીં કે O થી P જાય છે કે P થી Q જાય છે, એની જરૂર પડતી નથી. હવે વાત આવે છે, માની લો થોડુંક એડવાન્સ વિચારી, O થી P ગયો, P થી Q જાય છે, તો સ્થાનાંતરના છેદમાં સમય માની લો કે એણે 3-4 સ્થાનાંતર કર્યા હોય, તો આવા કિસ્સામાં તમારે સરેરાશ વેગ ગોતવો પડે. સરેરાશ વેગ એટલે શું? તો કે સ્થાનાંતરનો સદિશ સરવાળો, એટલે કે કુલ સરવાળો. તમારે કુલ સ્થાનાંતર લેવું પડશે એનું, બરાબર? અને છેદમાં એનો કુલ સમયગાળો. તો કુલ સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થાનમાંથી અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન તમારે બાદ કરવું પડશે. તો O થી તમે Q સુધી પહોંચ્યા હતા ને, તો Q ના યામ શું હતા? 240. અને માઇનસ શું થશે? O ના યામ, પ્રારંભિક સ્થાન O હતું એટલે એ થશે 0. તો 240 - 0 એટલે સ્થાનાંતર કેટલું મળ્યું તમને? 240. હવે છેદમાં સમય કેટલો? તો કે O થી P જવા લાગતો સમય 18 અને P થી Q જવા લાગતો સમય 6 સેકન્ડ, ટોટલ 24 સેકન્ડ થાય ને, એટલે તમને મળે શું? 240/24. તમારો જવાબ આવ્યો 10 મીટર પર સેકન્ડ. જો સરેરાશ વેગ O થી Q સુધીનો સરેરાશ વેગ 10 મીટર પર સેકન્ડ મળ્યો, જ્યારે આગળ આપણે સરેરાશ ઝડપ 20 મીટર પર સેકન્ડ મળી હતી. આ જે પોર્શન છે ને, આ શરૂઆતનો જે 7, 8, 9 મિનિટનો, હું એવું ઈચ્છું છું કે આ પોર્શન તમે 2-3 વાર જુઓ અથવા તો લખીને સાથે તૈયાર કરો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, હવે હું થિયરીમાં આગળ વધું છું. પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ કેવી રીતે લખવાનું છે. 3 માર્કનો ક્વેશ્ચન છે, મોસ્ટ IMP છે. તમારું જ્યારે પેપરની રાઉન્ડ સ્ટાર્ટ થશે તો એના માટે બહુ અગત્યનો ક્વેશ્ચન છે. અને પ્લસ આનામાંથી MCQs બહુ સરસ બનશે. અને MCQ હવે તમે જ્યારે સાયન્સમાં આવો છો
તો કોમ્પિટિટિવમાં પણ તમારી જોરદાર તૈયારી હોવી જોઈએ. જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે. ઓબ્વિયસ છે, સમય સાથે સ્થાન બદલાય તો એ ગતિમાં હોય, તો ગતિમાં હોય તો સમય સાથે સ્થાન બદલાતું હોય. તેનું સ્થાન કેટલા સમય દરથી, સમય દર એટલે સમયના ફેરફાર સાથે સ્થાનમાં ફેરફાર, એને ટૂંકમાં લખ્યું છે સમય દર. સમય દર એટલે ભાગ્યા સમય થાય, છેદમાં સમય. જેને આવો વર્ડ યુઝ કરશે ને આપણે સમય દર, એનો મતલબ એ છેદમાં સમય લખવો. તો કેટલા સમય દરથી બદલાશે તે બે રીતે નક્કી થાય. કઈ રીતે? તો કે જો માત્ર સમય દર મેળવીએ, એટલે કે પથ લંબાઈના છેદમાં સમય લઈ, દિશાનો ટૂંકમાં ઉલ્લેખ ન કરીએ, તો એને પદાર્થની ઝડપ કહેવાય. અને જો હું સમય દર એટલે કે સમય સાથે સ્થાનમાં ફેરફાર સાથે સાથે દિશા પણ મેળવું તો એ કહેવાશે વેગ. ઝડપ અને વેગનો તફાવત ખબર પડી ને? ઝડપની વ્યાખ્યા જુઓ. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એટલે પથ લંબાઈ ને ઝડપ કહે છે. આના ઉપરથી એક સૂત્ર બને, તમારે યાદ રાખવાનું છે. એકમ સમય વર્ડ જ્યારે આવે ને, એકમ સમયનો મતલબ સમય છેદમાં આવે. જ્યારે એકમ વર્ડ આવશે ને, જે કોઈ રાશિને ફિઝિક્સમાં એકમ શબ્દ લાગશે ને, એનો મતલબ તમે એને છેદમાં લખશો, કેમ કે એનાથી ભાગી નાખીએ એટલે એ એકમ કહેવાય, એક કે થઈ જાય ને. તો કાપેલ અંતર એટલે કે પથ લંબાઈને ઝડપ કહેવાય છે. ઝડપ અદિશ રાશિ છે. પછી વાત આવે છે સરેરાશ ઝડપની. સરેરાશ ઝડપ એટલે શું? તો કે પદાર્થની મુસાફરીની અવધિ એટલે સમય, જેટલી એણે મુસાફરી કરી એમાં કપાયેલું કુલ અંતર એટલે કે કુલ પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપનું સૂત્ર કુલ પથ લંબાઈ છેદમાં કુલ સમયગાળો, સમીકરણ 1. તમારે આને આવી રીતે ફેરબુકમાં બોક્સ બનાવવાનું છે. આની થિયરીની PDF ફાઇલ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. યુટ્યુબમાં નીચે આવે ને ડિસ્ક્રિપ્શન બોક્સ, એમાં PDF ફાઇલ છે, તમે એને ડાઉનલોડ કરી લેજો. અને ફેરબુક બનાવવાની રહેશે, એમાં તમારે આને નંબર આપવાનો છે. આખું ચેપ્ટર પૂરું થાય ત્યારે આવા ઘણા બધા સમીકરણો આપણી પાસે હશે. એ બધા સમીકરણોની લાસ્ટમાં પ્રેક્ટિસ આવશે. સરેરાશ ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. એકમ તો તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો. ઝડપ માટે પારિમાણિક સૂત્ર તમારે જાતે લખી નાખવાનું છે. તે અદિશ રાશિ છે, તેથી સરેરાશ ઝડપ હંમેશા ધન હોય. ઝડપ ક્યારેય ઋણ હોતી નથી, કેમ કે એ અદિશ રાશિ છે, દિશા આવતી નથી. હવે સમજવાનું છે આપણે વેગ. ગતિ કરતા પદાર્થ એકમ સમયમાં, જો એકમ સમય આવ્યો ફરીથી, તો એકમ સમય એટલે છેદમાં સમય થાય, માં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. અને આ સદિશ રાશિ છે. સરેરાશ વેગ સમજીએ. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. જે પદાર્થે ગતિ કરી એના જે સ્થાનમાં ફેરફાર થયો અને એના માટે જે સમય લાગ્યો એ બેનો ગુણોત્તર એટલે સરેરાશ વેગ. તો સરેરાશ વેગને હું લખું છું V બાર. V બાર બરાબર x2 - x1 એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં T2 - T1 અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એટલે આપણે અહીંને આગળ દર્શાવ્યું હતું ને ડેલ્ટા એક્સ સ્થાનાંતરવાળું, જ્યારે આપણે ક્વેશ્ચન કર્યો હતો ત્યારે મેં ડેલ્ટા શું છે, ડેલ્ટાનો મતલબ ગ્રીક લેટર છે અને ડેલ્ટા એટલે ફેરફાર. તો સ્થાનમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર. આ આપણે સમીકરણ 2 કહી દીધું છે. મારી જેમ તમે સરસ બોક્સ બનાવજો, બરાબર છે, જેથી કરીને પરીક્ષક જ્યારે પેપરમાં લખો ને ત્યારે આ વસ્તુ ફોલો કરવી. નંબર ભલે ત્યારે તમારી રીતે તમે ચેન્જ કરી નાખો, પણ પરીક્ષામાં જ્યારે સમીકરણને નંબર આપશો ને તો પરીક્ષકને ઉડીને આંખે ઓળખશે, જેથી કરીને એને પેપર જોવાની મજા આવશે. તો સીધી ઓબ્વિયસ એની અસર તમારા માર્ક્સ ઉપર પડે. અહીં x1 ને x2 શું છે? તો કે x1 અને x2 ગતિ કરતા પદાર્થના અનુક્રમે T1 અને T2 સમયે સ્થાન છે. T1 સમય સ્થાન x1, T2 સમય સ્થાન x2 છે. સરેરાશ વેગનો SI એકમ મીટર પર સેકન્ડ છે. આની જેમ જ છે સરેરાશ ઝડપની જેમ. સરેરાશ વેગ સદિશ રાશિ હોવાથી તેનું મૂલ્ય ધન હોઈ શકે. જો O થી P જાય તો ધન, P થી Q અથવા P થી O જાય તો એ ઋણ હોઈ શકે.
સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું કે તેનાથી વધારે હોય. આ પથલંબાઈ જેવું જ થયું ને. આપણે કેમ લખ્યું હતું પથલંબાઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. બેયને સમય વડે ભાગી નાખું તો પથલંબાઈ છેદમાં સમય ગ્રેટર દેન ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમય, એટલે થઈ ગયું ને સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. એક નોંધ કરવાની છે, એ નોંધે આંકડાકીય વિગતથી હું તમને આ બધી વસ્તુ સમજાવીશ, તો એ નોંધ કરી લેજો. ઓકે, નોંધમાં આપણે જોઈએ કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં શું એવો તફાવત છે. બરાબર છે, આપણે કોન્સેપ્ટ તો ક્લિયર કરી લીધો છે. હવે થોડુંક આલેખની રીતે આ વસ્તુને આપણે સમજવાની. તો મેં એક આલેખ અહીં દર્શાવ્યો છે જ્યાં વાય અક્ષ ઉપર મેં પદાર્થે કાપેલું અંતર x મીટરમાં લીધું છે અને એક્સ અક્ષ ઉપર મેં પદાર્થને અમુક અંતર કાપવા લાગતો સમય સેકન્ડમાં દર્શાવેલો છે. એટલે અહીંયા ટી જે છે એ શેમાં છે? સેકન્ડમાં છે. તો આ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એવી રીતે અહીંયા 5 મીટર 10 મીટર 15 20 25 5 ગાળે ગ્રાફ મેળવ્યો છે. તો મારે શું કરવું છે? અહીંયા મારે ગોતવું છે સ્થાનાંતર. જોજો કયા સમયગાળા માટે સ્થાનાંતર ગોતવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે હું અહીંયા લઈ લઉં છું કે ધારો કે T1 બરાબર 5 સેકન્ડ થી T2 બરાબર 7 સેકન્ડ લઈ લઈએ આપણે, તો 7 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર આપણે જોઈએ છે. તો સ્થાનાંતરનું સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે અહીંયા તમે જો 25થી થોડુંક ઉપર એ અંતિમ સ્થાન આવે ને 7મી સેકન્ડે, એટલે એ અંતિમ સ્થાન થયું. તો હું આ બિંદુને x2 કહી દઉં, આ બિંદુનું x1 કહી દઉં. તો x2 માની લો કે ટેક્સ્ટબુક મુજબ જઈએ તો ટેક્સ્ટબુકમાં જે ગ્રાફ આપ્યો છે અહીંયા આ વેલ્યુ 27.4 કીધી છે મીટરમાં. અહીં તમે ગમે આંકડો લઈ શકો. અને x1 જે છે એ 10 મીટર કીધું છે. તો હું શું કરીશ? અહીંયા ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 છે, એટલે હું અહીંયા લખીશ 27.4 માઇનસ 10 એટલે 17.4 મીટર. આ શું થયું? ડિસ્પ્લેસમેન્ટ થયું, એટલે કે સ્થાનાંતર થયું. તમને સરેરાશ વેગ જોઈએ છે. તો સરેરાશ વેગ એટલે શું? તો આપણને ખબર છે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. આગલી થિયરીમાં આપણે આ જ સમીકરણ લીધો અને આનો બહુ જ ઉપયોગ આવશે. વેગ વર્ડ આવે ત્યારે સ્થાનાંતર છેદમાં સમય, અને એનું સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ આપણને કેટલો મળ્યો? 17.4 અને છેદમાં ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 થાય. T2 માઇનસ T1 તો 17.4 છેદમાં 7માંથી 5 બાદ કરો તો 2 આવે, એટલે 17.4 ભાગ્યા 2 કરો તો 8 દુ 16 અને 8 આવશે અહીંયા, 2 8 16 થાય ને. અહીંયા આ 7માંથી 5 જાય 2, 2 8 16 અને 0.7 2 7 14. તો 8.7 મીટર પર સેકન્ડ આપણને મળ્યો સરેરાશ વેગ. એ આ ગાળા પૂરતો મળ્યો આપણને. તો સરેરાશ વેગમાં જોજો ધ્યાનથી, સરેરાશ વેગમાં તમે સ્થાનાંતર લીધું. હવે સ્થાનાંતર અને પથ લંબાઈ શું છે, બેમાં શું ફરક પડે એ આપણે ગ્રાફથી સમજીએ. જોજો ધ્યાનથી. હું અહીંયા રેડ પેનનો યુઝ કરું છું સ્થાનાંતર દર્શાવવા માટે. જોજો ધ્યાનથી. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય, એટલે x2 માંથી x1 બાદ થાય તો સ્થાનાંતર જે મળે. જોજો ધ્યાનથી. આ જે રેડ લાઈન મળી ને, સીધી લાઈન મળી ને, એ થયું સ્થાનાંતર. ખ્યાલ આવ્યો? રેડ લાઈન જે છે એ છે સ્થાનાંતર. અને જો હું અહીંયાથી P1 થી P2 વાળો આ રસ્તો પસંદ કરું તો એ થઈ જશે શું? પથ લંબાઈ. એનો મતલબ આ કિસ્સામાં પથ લંબાઈ મોટી થઈ અને સ્થાનાંતર નાનું થયું. તો સ્થાનાંતર નાનું છે એટલે સરેરાશ વેગ નાનો થાય, અને પથ લંબાઈ મોટી હોય તો સરેરાશ ઝડપ વધુ થાય. તો કોન્સેપ્ટ ક્લિયર થયું, સરેરાશ વેગ મેળવો. હજી એક બીજી મેથડ છે સરેરાશ વેગ શોધવા માટેની. બરાબર છે? એને આપણે સમજીએ. આપણે એને કહીએ ભૌમિતિક પદ્ધતિ. ભૌમિતિક રીતે રેખા P1 P2 નો ઢાળ આપણે ગોતીએ. જોજો ધ્યાનથી. હા, P1 P2 રેખા, અને આપણા માટે સ્થાનાંતર આ જ હતું P1 P2. બરાબર છે? ખરેખર જુઓ તો સ્થાનાંતરનું મૂલ્ય અહીંથી આ મળે તમને. જો 27.4 થી x1
અને આ 10 મીટર બાદ કરી નાખો તો તમને 17.4 મળે. હવે હું આમાંથી પસાર થતી રેખા વિચારું, P1 અને P2 માંથી પસાર થતી રેખા વિચારું તો શું થશે? તો ઓકે, આ 8.7 મીટર પર સેકન્ડ આપણને મળે છે. હવે મારે ભૌમિતિક રીતે સરેરાશ વેગ શોધવો છે તો શું કરવું? તો અહીંયા જે આપણને બે બિંદુ P1 P2 મળ્યા હતા ને, મેં જો આ બ્લુ લાઈન ડોટેડ લાઈન ડ્રો કરી લીધી, એમાંથી પસાર થતી રેખા છે. એ રેખા ધારો કે અહીંયા થીટા ખૂણો બનાવે છે ને, ધારી લઈએ આપણે થીટા ખૂણો બને, તો હું શું કરીશ? ભૌમિતિક રીતે રેખા P1 P2 નો ઢાળ લઈશ. તો ઢાળ બરાબર શું થાય? tan થીટા થાય. તો tan થીટા થાય તો હું એક ત્રિકોણ અહીંયા વિચારું, જોજો ધ્યાન. આ થોડુંક એડવાન્સ થિંકિંગ છે. આ ખૂણો થીટા થશે કે નહીં? કેમ કે અહીંયા જો અનુકોણની જોડ બને ને, F બને છે, આ થીટા હોય તો I થીટા થાય. તો tan થીટા એટલે સામેની બાજુ એટલે આ થયું. અહીંથી આ અંતર કેટલું થાય જોવો જોઈએ. સ્થાનાંતર જેટલું થશે x2 - x1, એટલે આ લખાય x2 - x1. અને અહીંથી આ કેટલું થશે? તો આ આપણો T1 સમય હતો, આ આપણો T2 સમય હતો, એટલે અહીં શું આવ્યું? T2 - T1. એટલે હું અહીંયા ઢાળ બરાબર tan થીટા બરાબર શું લખીશ? x2 - x1 છેદમાં T2 - T1. તો x2 આપણો છે 27.4, x1 આપણો છે 10, T2 7 - 5, જવાબ આનો 8.7 મીટર પ્રતિ સેકન્ડ આવે ને, કેમ કે આ મીટરમાં છે ને આ સેકન્ડમાં છે. તો એનો મતલબ એવો થયો, મેં જો P1 P2 નો ઢાળ શોધી લીધો તો ઢાળ પણ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો તમારે હાસ્યમાં એક નોંધ કરવાની છે. નોંધ શું છે? જો અહીંયા ધ્યાન કે સ્થાનાંતર x વર્સિસ t આલેખનો ઢાળ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. ખ્યાલ આવે છે? એનો મતલબ એવો થયો, ઢાળ શું છે એ મેં મેથેમેટિક્સવાળા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. જે લોકોએ એ લેક્ચર ન જોયો હોય તો એકવાર ફરીથી રિફર કરી લ્યો. બરાબર છે? ઢાળ સમજવો બહુ જરૂરી થશે. હવેના દરેક ટોપિકમાં ઢાળનો ઉલ્લેખ આવવાનો છે. ફરીથી એક વાત યાદ રાખો, x વર્સિસ t એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો આપેલ સમયગાળા માટે ઢાળ એટલે સરેરાશ વેગ થાય. હવે તમે હું એમ કહું કે ભાઈ મને 3જી સેકન્ડે અને 8મી સેકન્ડે અહીંયા ક્યાંક આનો સરેરાશ વેગ જોઈ છે, તો તમારે શું કરવાનું થાય? આમાંથી પસાર થતી રેખા દોરવાની અને એનો થીટા લઈ લેવાનો, અને ફરીથી એના માટે તમારે x2 - x1 અને T2 - T1 કરવાના. જે કિંમત આવે એ તમારો સરેરાશ વેગ થાય. એનો મતલબ સરેરાશ વેગ હવે તમે બે રીતે શોધી શકો છો. એક તો સ્થાનાંતર છેદમાં સમયથી થાય, બીજું ઢાળથી નહીં થશે. આનો પ્રેક્ટિકલ ઉપયોગ આપણે ફરીથી આગળ ધ્યાનમાં લેશું. ઓકે, તો આને એક ખાસ નોંધ કરજો. અને બીજું, જે મેં PDF ફાઇલનું કીધું છે ને એમાંથી કોપી કરશો ને તો વધુ ફાયદામાં રહેશું, કેમ કે એમાં બહુ ડિટેલમાં લખીને મેં આપેલું છે અને નોટ એમાંથી જ બનાવજો. ક્વેશ્ચન 7, સરેરાશ વેગ માટે સરેરાશ વેગનું મૂલ્ય ધન હોય, ઋણ હોય અથવા તો શૂન્ય હોય તો એના માટે તમારે x વર્સિસ t ના આલેખ દર્શાવવાના છે. 2 માર્કનો ક્વેશ્ચન છે. ક્યારેક MCQમાં પણ પૂછાશે, તો યાદ રાખજો, જ્યારે આલેખનો ઉલ્લેખ આવે થોડુંક સતર્ક થઈ જવાનું. બરાબર છે? થોડાક લેક્ચર જશે ને પછી તમને આલેખ બહુ ઇઝી લાગવા માંડશે, પણ એના માટે અત્યારે આલેખવાળા જેટલા પણ ટોપિક આવે એના ઉપર એકાગ્રતા હોવી બહુ જરૂરી છે. જુઓ ધ્યાનથી, તમને કીધું છે સરેરાશ વેગ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય એવા x વર્સિસ t ના આલેખ દોરો. મેં 3 આલેખ દોરેલા છે. બરાબર? પહેલાં સમજતા જાય કે વેગ ધન હોય, સરેરાશ વેગ ધન હોય તો શું થાય. તો હું અહીંયા તમને દર્શાવું. જો માની લો કે અહીંયા હું સમયથી આ વિચારવાનું છે, પરીક્ષામાં લખવાનું નથી. સેકન્ડ 1 છે, 2 સેકન્ડ, 3 સેકન્ડ, સમય જેમ પસાર થાય એમ પદાર્થનું સ્થાન તમે આવી રીતે ગ્રાફ ઉપરથી જુઓ તો માની લો કે પદાર્થ અહીંયા હશે, અત્યારે પહેલી સેકન્ડે પદાર્થ અહીંયા હશે, બીજી સેકન્ડે પદાર્થ અહીંયા આવ્યો, ત્રીજી સેકન્ડે પદાર્થ અહીંયા આવ્યો. એનો મતલબ પદાર્થ કઈ દિશામાં જાય છે? ધન દિશામાં જાય છે. એનો મતલબ એવો થયો કે પદાર્થના સ્થાનમાં વધારો થયો, એટલે કે ધન દિશામાં આગળ વધ્યું અને એ ધન દિશામાં છે.
તો એ સરેરાશ વેગ કેવો થશે? ધન થશે. એટલા માટે મેં લખી દીધું કે ભાઈ અહીં સમય સાથે સ્થાન વધે છે એટલે ધન દિશામાં જાય છે, તેથી સરેરાશ વેગ ધન છે. બીજી વસ્તુ આપણને ખબર હતી કે x વર્સિસ t નો આલેખ અને એનો ઢાળ તમે લ્યો, એ ઢાળે સરેરાશ વેગ આપે. તો હું એમ કહું કે સરેરાશ વેગ ધન હોય તો આનો ઢાળ પણ ધન થાય. તો તમારે ઢાળ ક્યારે ધન હોય, ઢાળ ક્યારે ઋણ હોય, એ યાદ રાખવું પડશે. જો આ ટાઈપનો ડાયાગ્રામ હોય તો તમે અહીં જુઓ તો કાટકોણ ત્રિકોણનો બેઝ નીચે આવે ને એવી રીતે ડ્રો કરવાનો. તો કાટકોણ ત્રિકોણનો બેઝ નીચે આવ્યો, આ એનો વેધ છે, બરાબર છે, આ એનો પાયો છે, પાયો નીચે આવે એવી રીતે તમે કાટકોણ ત્રિકોણ દોરો. જો કાટકોણ ત્રિકોણ જમણી બાજુ આવે તો ઢાળ ધન હોય, બરાબર. શોર્ટ ટ્રીક આપું છું MCQs માટે, ઢાળ ધન હોય એટલે સરેરાશ વેગ ધન જ થાય. સેમ વસ્તુ આ કેસમાં, તો કે અહીંયા ફરીથી જુઓ તમે, પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડના 0 સેકન્ડ, 0 સેકન્ડે કણ અહીંયા હતો, પહેલી સેકન્ડે કણ અહીંયા નીચે આવ્યો, બીજી સેકન્ડે કણ ફરીથી નીચે આવ્યો, ત્રીજી સેકન્ડે કણ નીચે આવ્યો. એનો મતલબ જેમ સમય પસાર થાય એમ પદાર્થ નીચે આવતો જાય. નીચે એટલે ઋણ x થયો, ખ્યાલ આવ્યો? ઋણ દિશામાં ગતિ થઈ કે નહીં? એનો મતલબ જેમ સમય વધે છે એમ પદાર્થ ઋણ x તરફ ગતિ કરે છે, એટલે કે એના સ્થાનમાં શું થયો? ઘટાડો થયો. સ્થાનમાં ઘટાડો થાય છે, તેથી હું આ સરેરાશ વેગને શું કહીશ? ઋણ કહીશ. અને આપણને ખબર છે x વર્સિસ t નો ઢાળ એટલે સરેરાશ વેગ, પણ સરેરાશ વેગ તો ઋણ છે, તો આનો ઢાળે કેવો થાય? ઋણ થાય. ઢાળ માટે જેમ આપણે અહીંયા એક ટેકનિક યાદ રાખી હતી એવી જ ટેકનિક અહીંયા ફરીથી કાટકોણ ત્રિકોણ ડ્રો કરો, પણ એવી રીતે ડ્રો કરવાનો કે પાયો હંમેશા નીચે આવે. આ પાયો આવ્યો. જો કાટકોણ ત્રિકોણ રેખાની ડાબી બાજુ આવે તો એનો ઢાળ ઋણ ગણાય. મતલબ કે હવે પરીક્ષામાં ગમે ત્યારે અહીંયા હું એમ કહું કે આ ટાઈપની રેખા છે, ચલો આનો ઢાળ કયો, તો તમારે પાયો અહીંયા નીચે આવે ને એવી રીતે કાટકોણ ત્રિકોણ દોરવાનું. જો એ ડાબી બાજુ ત્રિકોણ બને તો એ ઋણ ઢાળ હશે, અને જો આવી રીતનો ગ્રાફ હોય તો કાટકોણ ત્રિકોણ જમણી બાજુ બન્યો, પાયો નીચે તરફ છે, તો આનો ઢાળ કેવો થાય? ધન થાય. ખ્યાલ આવ્યો? તો આ બહુ ઇઝી મેથડથી તમને ઢાળ સીધો ખબર પડી જાય. અને ઢાળ ખાલી એવું જરૂરી નથી કે વેગ માટે જ આવશે, આગળ ઘણી બધી રાશિઓમાં તમારે x વર્સિસ t છે, વેલોસિટી વર્સિસ ટાઈમ આવશે, એવી ઘણી બધી રાશિઓમાં ઢાળ શોધવાનો આવશે. છેલ્લે વેગ શૂન્ય હોય એવો ગ્રાફ ડ્રો કરવાનો. વેગ શૂન્ય એટલે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય નહીં. તો તમે જો આ પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, હું ચોથી સેકન્ડ લઉં તો પદાર્થ હતો અહીંયા જ છે. મતલબ ધારો કે અહીં x બરાબર વોટેવર કંઈક હું 40 લખું છું તો 40 ઉપર છે. પહેલી સેકન્ડે 40 ઉપર, બીજી સેકન્ડે 40 ઉપર, ત્રીજી સેકન્ડે 40 ઉપર, ચોથી સેકન્ડે 40 ઉપર. એનો મતલબ તમે આગળ જાઓ છો, સમય પસાર થાય છે પણ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, અને સ્થાન ન બદલે તો એનો વેગ શું થાય? 0. એટલે હું લખીશ કે અહીંયા સરેરાશ વેગ 0 છે. બીજી વસ્તુ, ઢાળ આપણે શું ભણ્યા હતા, તો હું ફરીથી ત્રણેય કિસ્સામાં જાઉં તો અહીંયા ઢાળ તમે જો આ ખૂણો થીટા કહું તો આનો ઢાળ એટલે tan થીટા થાય. અહીંયા આ કેસમાં થીટા કેટલો થાય? તો થીટા તમારો જો હું આ x અક્ષ અહીં ફરીથી ડ્રો કરું તો થીટા આ થાય ને, કેમ કે હંમેશા ઢાળ વધતી વખતે રેખાએ પોઝિટિવ x અક્ષ સાથેનો ખૂણો જ લેવો પડે. તો આ થીટા કેટલો થયો? 90 થી મોટો થયો ને. 90 થી મોટો એટલે કેટલામું ચરણ થાય? બીજું ચરણ થાય. બીજા ચરણમાં ઓલ STC રૂલ પ્રમાણે સાઇન ધન છે, tan તો ઋણ થાય ને, એટલે અહીંયા tan શું આવશે? ઋણ આવશે. તોય તમે કહી શકો કે ઢાળ ઋણ છે. જ્યારે અહીંયા તમે જુઓ તો આ ધન x અક્ષ અને આ રેખા બે કેટલાનો ખૂણો બનાવે? તો કે એક ખૂણો નથી બનતો, એટલે કે થીટા કેટલો બને છે? 0. થીટા 0 બને તો tan થીટાની વેલ્યુ શું થાય? tan 0 ની વેલ્યુ એ 0 થાય. એટલે કે ઢાળ આનો શું થયો? 0. એનો મતલબ જ્યારે આ x અક્ષ થયો, x અક્ષને પેરેલલ લાઈન મળે ત્યારે એનો ઢાળ 0 થાય. ફરીથી એકવાર, x અક્ષને, જો હું x રાશિ નથી કહેતો, x અક્ષને સમાંતર રેખા હોય એનો ઢાળ ઓલવેઝ 0 થાય, કેમ કે અહીં કાટકોણ ત્રિકોણ બનાવો જેનો પાયો નીચે આવે બનશે જ નહીં, તો એનો ઢાળ 0 થાય. તો અહીંયા આ ન્યુમેરિકલ, આ ક્વેશ્ચન પૂરો થાય છે. ક્વેશ્ચન 8માં તમને એમ કીધું છે સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું જ હોય છે. તે હંમેશા સાચું નથી અને હંમેશા ખોટું પણ નથી. મતલબ એવું બની શકે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ
બે સમાન હોઈ શકે, પણ દર વખતે સમાન હોય ને એ શક્ય નથી. ક્યારેક સમાન હોય, ક્યારેક સમાન નહીં હોય. તો તમને એમ કીધું છે કે એવું કેવી રીતે શક્ય બને, ઉદાહરણ આપીને સમજાવું. તો આ થિયરી હું કરાવી તો દઉં છું, પણ આપણી ટેક્સ્ટબુકનો પહેલો દાખલો ઉદાહરણ 3.1 બરાબર, ફિઝિક્સના દાખલા અહીંથી સ્ટાર્ટ થાય છે. તો જરાય ગભરાવાનું નથી. ઉદાહરણ 3.1 જ છે ઉડવા, એનું જ સોલ્યુશન મેં આપ્યું છે. પણ છતાંય તમારે શું કરવાનું છે, મેં જે પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં જે પીડીએફ ફાઇલ આપી છે, તમારે એની અંદરથી ઉદાહરણ 3.1ની રકમ વાંચી અને એને સોલ્વ કરવાનું છે. પછી આના જવાબને તમે એમાં મેચ કરજો. બે સિમિલર છે, પણ એનો ક્વેશ્ચન થોડોક અલગ રીતે પૂછ્યો છે. એનો મતલબ એવો થયો કે ઉદાહરણ 3.1 બે રીતે પૂછાય, કાં તો ક્વેશ્ચનના ફોર્મમાં અથવા તો દાખલાના ફોર્મમાં. દાખલાના ફોર્મમાં કેવી રીતે પૂછ્યું એ તમારે ખાસ જોવું પડશે ને ગણવું પડશે. ચલો આપણે અહીં સોલ્વ કરીએ. મેં આકૃતિ લીધી છે આવડી. આ આકૃતિનો આપણે બહુ બધો ઉપયોગ કર્યો છે બરાબર. ઓ બિંદુએ યામ 0 છે, પી બિંદુના યામ 360 છે, આ 240 છે, આરના યામ -120 છે. તો હું ઉદાહરણ આનું જ લઉં છું કે ભાઈ ધારો કે સુરેખ માર્ગ પર ગતિ કરતી કાર ઓ બિંદુથી પી બિંદુ સુધી પહોંચવા 18 સેકન્ડ લે છે. મેં જે આગલા લેક્ચરમાં આગલા ટોપિકમાં જે મેં મૌખિક ગણતરીઓ કરાવી હતી ને એ જ ગણતરી અહીં ધ્યાનમાં લીધી છે. 18 સેકન્ડમાં ઓથી પી સુધી પહોંચે છે બરાબર છે. પછી વળી પાછી કાર પીથી ક્યુ સુધી પહોંચે છે બીજી 6 સેકન્ડમાં. તો એવા કિસ્સામાં તમને એમ કીધું છે કે બે ગતિ, એટલે કે ઓથી પીની ગતિ અને નેક્સ્ટ ઓથી પી, પીથી ક્યુ એ બીજી ગતિ. એ બે કિસ્સામાં તમારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણવાના છે. ભાઈ જોવાનું છે કે ભાઈ સરખા આવે કે નહીં. તો પહેલાં હું ઓથી પીનો જ હિસાબ કરીશ. તો મેં હેડિંગ આપ્યું ઓથી પીની ગતિ માટે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર હતું પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈ કેટલી થાય, ઓથી પી છેદમાં લાગતો સમય T1 થી દર્શાવી દીધો મેં. ઓપી પથ લંબાઈ 360 હતી, પહેલા સમય લાગ્યો તો 18 સેકન્ડ. બેનો ભાગાકાર કર્યો, મને સરેરાશ ઝડપ મળી 20 મીટર પર સેકન્ડ. અને હવે હું સરેરાશ વેગ ગોતી. સરેરાશ વેગ એટલે સમીકરણ શું હતું, સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય. અંતિમ સ્થાન P, પ્રારંભિક સ્થાન O. તો મેં 360માંથી 0 બાદ કર્યા. 360 - 0 360 છેદમાં સમય તો એ જ રહેશે, 18 સેકન્ડમાં પહોંચ્યું હતું અને પ્રારંભિક સમય 0 હતો એટલે 360 ભાગ્યા 18, તો એ જવાબ મળ્યો 20 મીટર પર સેકન્ડ. એનો મતલબ ઓથી પી સુધી ગતિ કરી ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સમાન મળે છે, જે અહીં સુધીનું વિધાન આપણે સાબિત કરી દીધું. હવે સાબિત કરવાનું છે હંમેશા સાચું નથી. શું કામ સાચું નથી, તો હું એક બીજું ઉદાહરણ લઉં છું કે ભાઈ ચલો ઓથી પી અને પીથી ક્યુ ટ્રાવેલ કર્યું. તો હું ઓથી પી અને પીથી ક્યુની ગતિ માટે પહેલાં સરેરાશ ઝડપ શોધીશ. ફરીથી સરેરાશ ઝડપનું સૂત્ર શું છે, પથ લંબાઈ છેદમાં લાગતો સમય. તો પથ લંબાઈ એટલે શું, તો કે ઓથી પી પ્લસ પી ક્યુ, ઓપી પ્લસ પી ક્યુ, અને છેદમાં કુલ સમય કેટલો, તો કે ઓથી પીનો સમય 18 સેકન્ડ પ્લસ આ સમય હતો 6, એટલે મેં T1માં 6 એડ કર્યા. તો 360 વત્તા 120, પી ક્યુની વેલ્યુ 120 હતી, છેદમાં 18 પ્લસ 6 એટલે 480 ભાગ્યા 24. જવાબ આવ્યો 20 મીટર પર સેકન્ડ. તો તમે જો આ તમારો 20 મીટર પર સેકન્ડ છે. એનો મતલબ એવો થયો કે ઓથી પી અને પીથી ક્યુ જતી વખતે પદાર્થના ઝડપમાં ફેરફાર થતો નથી, 20નો 20 જ રહ્યો. હવે સરેરાશ વેગ લઈએ. જોજો દિશા બદલીને ઓથી પી અને પીથી ક્યુ દિશા બદલે ને એટલે વેગ ઉપર બહુ મોટી અસર પડે. એટલે જ આપણે વેગને સદિશ રાશિ કહીએ છીએ ને. જે ઝડપને કાંઈ ફરક ન પડે, કેમ કે ઝડપ તો દિશ રાશિ છે. જુઓ શું ફેર પડ્યો જવાબમાં. સરેરાશ વેગ એટલે શું, સ્થાનાંતર થાય ને, તો કે ઓથી પી, પીથી ક્યુ. તો સ્થાનાંતરમાં તો આપણે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન જ લઈને, એટલે પી તો ધ્યાનમાં લેવાનો નહીં થાય. પણ કુલ સમય પાછો 18 પ્લસ 6 24 સેકન્ડ લાગ્યો, એ આપણે ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા હું લખું છું OQના છેદમાં T1 પ્લસ 6. તો Q માઇનસ O એટલે કે ક્યુના યામમાંથી ઓના યામ બાદ કર્યા, છેદમાં 18 પ્લસ 6. ક્યુના યામ છે 240 - 0 છેદમાં 24. તો જવાબ આવે છે 10 મીટર પર સેકન્ડ. તો તમે જો સરેરાશ વેગ જે પહેલાં 20 મીટર પર સેકન્ડ હતો, દિશા બદલીને તો એ જો બદલી ગયો. અને હું એવું કહી શકું કે આ ઉદાહરણ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા આવ્યા નહીં. અને બીજું, સરેરાશ ઝડપ મોટી એવી સરેરાશ વેગ કરતાં. એનો મતલબ અહીં કન્ડિશન ક્લિયર થાય, કાં તો સરેરાશ ઝડપ ઇક્વલ ટુ સરેરાશ વેગ અને કાં તો સરેરાશ ઝડપ ગ્રેટર દેન સરેરાશ વેગ. એટલે મેં એક સમીકરણ બનાવ્યું, સરેરાશ ઝડપ
ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. 1 માર્કના MCQમાં આ મુદ્દો કામ આવશે.